કેમ છો વાલા ભાઈઓ બહેનો? ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા 2026ની પ્રિલિમ્સ આપ્યા બાદ મુખ્ય પરીક્ષા લેવાની છે. આ મુખ્ય પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને પ્રથમ પ્રશ્ન પેપર જે છે એ ગુજરાતી વિષયનું રહેવાનું હોય છે, ગુજરાતી માધ્યમવાળા માટે. તો આ ગુજરાતી માધ્યમના ગુજરાતી વિષયનો મોડેલ પેપર આજે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. નવી પરીક્ષા પદ્ધતિ આવી છે અને જે પ્રથમ વખત પરીક્ષા આપનારા છે તેઓ લોકોની ખાસ મૂંઝવણ છે કે કેવું પ્રશ્ન પેપર હશે, એમાં નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર કે અન્ય વ્યાકરણના મુદ્દાઓ કેવા હશે. તો એ લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ આખું એક મોડેલ પેપર જે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું, જે ખરેખર ખૂબ જ નિષ્ણાંત અને ગુજરાતી વિષયના જાણકાર એવા શિક્ષક શ્રી પાસે છે એ કરાવેલું છે. તો આ કેવું છે પેપર, તો તેની માહિતી છે આપને આપું. અને આના વિશે અગત્યની માહિતી પણ આપતા કે આવા લેટેસ્ટ અને ગુજરાતી મોડલ પેપરની PDF જોતી હોય તો શું કરવું તેના માટે પણ આપણે જોઈએ. તમારે આવા ગુજરાતી મોડલ પેપર છે એની PDF જોતી હોય તો PDF મેળવવા માટેની આખી પ્રોસેસ છે. અહીં તમને જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર છે 6352863050. આ વોટ્સએપ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવાનો છે અથવા ટોલ ફ્રી નંબર છે તેની પર તમે કોલ કરીને પણ માહિતી છે એ પ્રાપ્ત કરી શકો છો. તમારે મોડલ પેપર જોતું છે, માત્ર મોડલ પેપર જોતું કે આની જવાબ બહી જોતી, જે કાંઈ તમારી જરૂરિયાત હોય તે બધી જ માહિતી તમને આ નંબર ઉપરથી મળવાની છે. તો એક વખત અવશ્ય કોન્ટેક કરજો. અને ગુજરાતીના જે પ્રથમ પ્રશ્ન પેપર છે એમાં તમે સૌથી વધારે માર્ક્સ લાવો એવી એક ઈચ્છા હોય છે, એવા હેતુથી, એવા આશયથી આ ગુજરાતી મોડલ પેપરનો વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યા છું. તો જોઈએ હવે કેવા કેવા પ્રશ્ન પેપર હોય છે અને કેવી એના આખી પદ્ધતિ છે તેની ચર્ચા. વિદ્યાર્થીઓ, પરિશ્રમનું ફળ એટલે સફળતાની પ્રાપ્તિ, એવું શીર્ષક છે તમે જોઈ રહ્યા છો. સફળતાનું મોડેલ એટલે કે 10 આદર્શ મોડેલ પ્રશ્નપત્રોની શ્રેણી છે. ટાટ HS 2026ની મુખ્ય પરીક્ષા પ્રથમ પ્રશ્નપત્ર એટલે કે ભાષા ક્ષમતા છે એ તમે જુઓ કે નવીનતમ પરીક્ષા પદ્ધતિ અને માળખા મુજબ તૈયાર. પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણનો સચોટ સમાવેશ. લેખનશૈલી સુધારવા માટેના આદર્શ પ્રશ્નો. સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરવાની પ્રેક્ટિસ માટે શ્રેષ્ઠ. અહીં સંકલનકર્તાનું છે નામ આપેલું છે, મારું નામ પણ છે. મેં એક અને સાગરા MA BEd નેટ સ્લેટ અથવા GSET પાસ કરેલ છે, તેના દ્વારા આખું આ પેપર છે મોડેલ પેપર બનાવેલું છે. આ નીચે તેનો નંબર આપેલો છે. આપણે પ્રસ્તાવના જોઈએ તો ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, સંવેદના અને વારસાનું પ્રતિબિંબ છે. ટાટ HSની પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિષયનું ગહન જ્ઞાન અને ચોકસાઈપૂર્ણ અભિવ્યક્તિ અત્યંત અનિવાર્ય છે. આ મોડેલ પેપર્સની શ્રેણી તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પર્ધકોને પરીક્ષાના વર્તમાન માળખાથી પરિચિત કરાવવાનો અને તેમની લેખનશૈલીને વધુ ધારદાર બનાવવાનો છે. દરેક પ્રશ્નપત્રમાં ભાષાકીય શુદ્ધિ, વ્યાકરણની સચોટતા અને વિષયવસ્તુની તાર્કિક રજૂઆત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રશ્નપત્રો માત્ર પરીક્ષાની તૈયારી માટેનો એક માર્ગ નથી, પરંતુ તમારા આત્મવિશ્વાસને મજબૂત કરવાનું એક સોપાન છે. મને વિશ્વાસ છે કે આ સઘન અભ્યાસ અને સતત પ્રેક્ટિસ તમને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડવામાં ચોક્કસ મદદરૂપ થશે. શુભેચ્છાઓ. તો આવી એક સાહેબની શુભેચ્છાઓ છે અને આપણું પેપર છે એ જોઈએ હવે. મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષા ક્ષમતા પેપર 1 મોડેલ પેપર ક્રમાંક 1. આવા તો 10 પેપર છે, એમાંનું પહેલું પેપર છે તમારી સમક્ષ મૂકીએ છીએ. સમય છે 3 કલાક છે, કુલ 100 ગુણ છે. આ બધી સામાન્ય સૂચનાઓ છે. પ્રશ્ન 1 છે, નીચેના વિષય પર 250થી 300 શબ્દોમાં નિબંધ લખો. કોઈ પણ એક છે, 20 માર્કનો છે. શિક્ષણનું મહત્ત્વ, જીવનના ઘડતરમાં શિક્ષણનો ફાળો, આવું પૂછાઈ શકે. અથવા બીજો છે, માતૃભાષામાં શિક્ષણ, માતૃભાષાનું મહત્ત્વ અને તેની અનિવાર્યતા. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 2 છે, નીચે આપેલો ગદ્યખંડનો આશરે 1/3 શબ્દોમાં શીર્ષક સાથે સંક્ષેપ કરો. અને બંને ફરજિયાત છે 20 માર્કના, કારણ કે હવે ફરજિયાત પ્રશ્નો છે બધા. તો આ રીતનું આખું એક સંક્ષેપીકરણનો તમને પેરેગ્રાફ આપેલો હોય છે
એ પેરેગ્રાફનું તમારે શું આપવાનું છે, શીર્ષક આપવાનું છે અને એનો જવાબ લખવાનો છે ત્રીજા ભાગમાં. આ રીતનું આ બીજું સંક્ષેપીકરણ છે કે ગામના બાળકો, ગામના આંગણામાં, ગામની શેરીઓ, એ જે આખો આ પેરેગ્રાફ છે તમે જોઈ શકો છો. તેનું તમારે શીર્ષક આપવાનું છે અને ત્યારબાદ છે એનું સંક્ષેપીકરણ કરવાનું છે. પ્રશ્ન 3ની અંદર છે આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરો, બંને ફરજિયાત છે, 20 માર્ક. પહેલું છે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા શરૂ કરવા વિનંતી કરતો પત્ર શિક્ષણાધિકારીને લખો. અને બ છે બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવવા બદલ અભિનંદન આપતો પત્ર તમારા મિત્રને લખો. વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પેપર છે એટલે આ રીતનું કઈ રીતની આખા પ્રશ્નો હોય છે તેની માહિતી માટેનો આખો વિડીયો છે. તો આ રીતના બંને પત્રો ફરજિયાત છે. પ્રશ્ન નંબર 4ની અંદર છે નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો, બંને ફરજિયાત છે, 20 માર્ક. પહેલો છે શું આંકડાકીય ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા માપી શકે છે? અથવા બીજું ઓનલાઈન શિક્ષણ વરદાન કે અભિશાપ? આ બંને વિષય ઉપર તમારે ચર્ચાપત્ર લખી અને આપવાનું છે. 10-10 માર્કના છે, એવા બે છે, બંને ફરજિયાત છે. ત્યારબાદ પ્રશ્ન 5ની અંદર છે સૂચના મુજબ ઉત્તર લખો, 20 માર્ક, જે આખો વ્યાકરણને લખતો છે. એમાં પહેલું છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે મનોરથ મન મારી જવું અને બીજું છે ગળો ગળાવી જવું. બીજું છે કહેવત છે, કહેવતનો અર્થ લખો, માનીએ તો દેવ નહીં તો પથ્થર. અને બીજી છે દૂધમાં ને પાણીના પાણીમાં. ત્રીજું છે સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો, હસ્તલિખિત અને કાચઘર. આ બંનેનો સમાસ બતાવવાનો છે. નીચે આપેલી પંક્તિઓના છંદ ઓળખાવો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગ્ન અને છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. તો આ બંનેના છંદ ઓળખાવાના છે. નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવો. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી ચોરી લે પાપ જન્મોના. અને બીજું છે લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. તો આ બંને છે એનું તમારે અલંકાર ઓળખાવાનો છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પવન સાથે પડતો વરસાદ અને બીજું છે બોલાવવા માટેની બૂમ. ત્યારબાદ 7મું છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો, કારકિર્દી અને ઉત્સાહ. આ બંનેની જોડણી સુધારવાની છે. આપણા જે પરીક્ષાના માળખામાં જે આપેલા છે એ જ મુદ્દા પ્રમાણેનું છે. નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. કોને કોને કીધું કે તેઓ આજે આવશે? અને બીજું છે પેલી યુવતીને હસવું આવ્યું. નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો, એકાંત અને સુક્તિ. ત્યારબાદ છે નીચે આપેલા વાક્યોમાં કૌંસમાં સૂચવા મુજબનું વાક્યમાં રૂપાંતર કરો. છે આચાર્ય વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. અને દાદા ઠંડા પાણીએ નાય છે, જે ભાવે વાક્યમાં રૂપાંતર છે. ત્યારબાદ એનો આ જવાબ પણ મિત્રો અહીંયા આપેલો છે, પણ એની જે ચર્ચા તમે જે નંબર આપેલો છે તેની અંદર કરશો તો તમને ખ્યાલ આવશે. જૈન મિત્રો, કે ટાટા HS ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા તૈયારી કરી રહ્યા છો તો તમારી તૈયારીને આખરી ઓપ આપવા, આત્મવિશ્વાસ વધારવા માટે અમે લાવ્યા છીએ ખાસ 10 મોડેલ પેપર PDF ફોર્મેટ, પુસ્તકની વિશેષતાઓ, તો લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ, અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ. તો એ બધી માહિતી છે અને આ નંબર આપેલો છે, તમે એ નંબરની અંદર અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી કરીને વિશેષ તમારે જે કાંઈ પ્રશ્ન હોય તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જાય. તો આ રીતની આખી પદ્ધતિ હતી. તો ખાસ તમારા માટે અગત્યનું છે, એક વખત અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને પ્રશ્ન પેપરની માહિતી છે મળતી રહે. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવે નવા જ વિડીયોમાં.